વાત કરીએ ભાવનગરની તો સત્તાધાર મહંતના ગાદી વિવાદ વચ્ચે ફૂટ્યો નવો ફણગો। આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે ગંભીર આરોપો લાગ્યા। મહંત વિજય ભગતના મોટા ભાઈને આરોપ લગાવતા ખળભળાટ। આશ્રમમાં મહંત વ્યાભિચાર કરે છે તેવું નીતિન ચાવડાનું કહેવું છે। મહંતના નાણાકીય વ્યવહારો ચોંકાવનારા છે। સેવકો અને દાતાઓને ગીતા વ્યાસ દ્વારા માર મરાઈ છે। પોલીસ ફરિયાદ ન કરવાને પગલે દાદાગીરી વધી રહી છે। મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાનને અમે પત્ર લખ્યું છે। સત્તાધારમાં વહેલી તકે સરકાર વહીવટદારની નિમણૂક કરે અને ગીતા વ્યાસને વિજય બાપુ સાથે પ્રેમ સંબંધ છે। નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। મુખ્યમંત્રી શ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ।